નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે ન માત્ર આ ત્રણ દેશ છે, એમાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ કૂદ્યા છે. અત્યારે જે માહોલ છે એનાથી દુનિયા આખી ભય અને મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. સંઘર્ષની આ જ્વાળાઓ ભલે મિડલ ઇસ્ટમાં ઉઠી હોય, પણ એની આંચ આપણા રસોડાથી લઈને શેર માર્કેટને ધજાડી રહી છે. હોર્મુઝ સ્ટ્રીટમાં હલચલ વધે એટલે આમ આદમી પર મોંઘવારીનો માર પડે, કારણ કે તેલના વધતા ભાવથી માત્ર ઈંધણ જ નહીં, દરેક વસ્તુની કિંમતોમાં વધારો થાય. એક બાજુ ઇઝરાયલ સાથેની વ્યૂહાત્મક મિત્રતા છે, તો બીજી બાજુ ઈરાન સાથેના ઉર્જા અને સુરક્ષાના સંબંધો દાવ પર છે. યુદ્ધથી શેર બજારમાં રોકાણકારોના શ્વાસ અદ્ધર છે. રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોના અને ચાંદી તરફ વળ્યા, જેનાથી સોનાના ભાવમાં મોટો ઉછાળો પણ આવ્યો છે. પશ્ચિમ એશિયા ભારતની નિકાસનું મોટું કેન્દ્ર છે. યુદ્ધને કારણે નિકાસમાં વિલંબ થઈ રહ્યો છે. શિપિંગમાં ખર્ચમાં વધારો થતા નિકાસકારો પણ મૂંઝાયા છે. આવી સ્થિતિમાં ખાડી દેશોમાં વસતા લાખો ગુજરાતીઓના સ્થળાંતર અને સુરક્ષાનો પણ મોટો સવાલ છે. ત્યારે ચર્ચાનો વિષય એ છે કે મહાયુદ્ધની આપણને કેટલી અસર થશે, શેર બજારમાં કઈ દિશામાં જશે અને મોંઘવારી કેટલી વધશે. કેટલાક સામાન્ય માણસના સવાલો આજે મહામંથનમાં પૂછીશું. તો આજે દુનિયા ફરી એકવાર યુદ્ધની આગમાં બળી રહી છે અને યુદ્ધનો પણ આ ત્રીજો દિવસ છે. આપણે બધા ચિંતામાં છીએ. મિડલ ઇસ્ટમાં આગ ભડકી ગઈ છે. અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર જોરદાર હુમલા કર્યા અને એના પછી ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત પણ થયું અને હવે ઈરાન એનો બદલો પણ લઈ રહ્યું છે. મિસાઇલ ડ્રોન ચાલી રહ્યા છે. લેબેનોનમાં હિઝબુલ્લા સાથે નવી લડાઈ શરૂ થઈ છે. અમેરિકાના 3 સૈનિકો માર્યા ગયા છે અને ગલ્ફમાં એરપોર્ટ પર બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે. આ બધું જોઈને આપણા મનમાં એક જ સવાલ છે કે આની અસર આપણા ઘરમાં, આપણી રોજિંદી વપરાશમાં અને આપણા બજેટ પર કેટલી થશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો આપણા રોજના ખર્ચમાં વધારો થાય છે. આજે આપણી ડિબેટમાં ડિફેન્સ એક્સપર્ટ અને એનર્જી નિષ્ણાત આપણને એ સમજાવશે કે આ યુદ્ધમાં ક્યાં સુધી આ ચાલતું રહેવાનું છે, અથવા તો એક સામાન્ય માણસે આ યુદ્ધને લઈને કેટલું તૈયાર રહેવાનું છે. ભલે સીધી રીતે એ દેશનો સામાન્ય માણસ એ યુદ્ધમાં ઇન્વોલ્વ છે કે નથી. બીજી તરફ ગુજરાતના આપણા લોકો, આપણા નાગરિકો, આપણા બાંધવો એ દુનિયાભરમાં વસે છે. અમદાવાદથી લઈને દુબઈ, અબુધાબી સુધી તમે એક ગુજરાતીઓનો ખૂબ મોટો એ આંકડો છે જે આ શહેરોમાં વસે છે અને રોજીરોટી કમાય છે. આજે અબુધાબી અને દુબઈમાં અને દોહામાં પણ એ બ્લાસ્ટના અવાજ સંભળાયા છે. એરપોર્ટ બંધ થઈ રહ્યા છે, ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે. તો આપણા ઘણા ભાઈ બહેનો ત્યાં કામ કરે છે, બિઝનેસ કરે છે. એની માટે પણ સૌથી મોટી ચિંતાનો આજનો વિષય છે. ટ્રમ્પ એવું કહે છે કે આ યુદ્ધ 4-5 અઠવાડિયા ચાલશે. તો આપણે એક સામાન્ય માણસ તરીકે શું વિચારીએ, એ તમામ સવાલોની આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાની છે. આપણી સાથે 5 વક્તાઓ છે. કેપ્ટન જયદેવ જોશી છે, એ આર્મીમાં કામ કરી ચૂક્યા છે. વૈભવ શર્મા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના પોતે નિષ્ણાત છે. જયદેવસિંહ ચુડાસમા છે, માર્કેટ એક્સપર્ટ છે. નિરંજન માર્જની છે, એ વિદેશી બાબતોના જાણકાર છે. ભરતભાઈ નારોલા છે, એ દુબઈથી બિઝનેસમેન છે. ને તરુણ લીખિયા છે, એમને પણ હું દુબઈથી થોડી વારમાં જોડવાનો પ્રયત્ન કરીશ. તો જોશી સાહેબ, ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે આ યુદ્ધ 4-5 અઠવાડિયા ચાલવાનું છે. માનો કે ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાએ જે હુમલા કર્યા, એવું કહે છે કે અત્યાર સુધીમાં 1000થી વધારે સ્ટ્રાઇક એ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલે ભેગા થઈને કરી છે. એર સુપેરિયોરિટી એવું કહે છે કે ભાઈ આકાશમાં સંપૂર્ણ એમનું જ રાજ છે, આ બંને દેશોનું, બંને તાકાતવર દેશોનું. તો આફ્ટર ઓલ 4-5 અઠવાડિયા યુદ્ધ ચાલશે તો કેમ ચાલશે? કારણ કે રોજે રોજ એવા નવા સમાચાર આવી રહ્યા છે. રાધર એક સામાન્ય માણસને એ પણ ડર છે કે નવા દેશો એમાં કૂદી રહ્યા છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જે સીધી રીતે એવું કહેતા હતા કે અમે અત્યાર સુધી હુમલો નથી કર્યો, હવે એ પણ આ યુદ્ધના મેદાનમાં કૂદી રહ્યા છે આ બંને દેશોની સાથે. તો 4-5 અઠવાડિયા એ ચાલશે કે કેમ, અને ચાલશે તો આપણું શું થશે? આપણે શેની ચિંતા એ 4-5 અઠવાડિયું ચાલે તો કરવી જોઈએ? જી, જય હિન્દ અને નમસ્કાર. હેમંતજી, આપે બહુ સરસ સવાલ પૂછ્યો છે.
એર સુપિરિયોરિટીની વાત કરીએ તો જરાક સંખ્યાત્મક તુલના પણ જો જોઈ લઈએ, જી ઈરાન વર્સિસ ઇઝરાયલ જો તુલના કરવામાં આવે તો કદાચ કેટલીય બધી બાબતોમાં, ખાસ કરીને મિસાઇલની બાબતોમાં ઈરાનનું પલડું ભારે રહે, ઈરાન વધુ મજબૂત રહે ઇઝરાયલના સાપેક્ષમાં. ઓકે. વધારે ડિસિપ્લિન્ડ એરફોર્સ અને આર્મી, ખાસ કરીને આર્મીની વાત આવે જે કદાચ અંતતો ગતવા જરૂર પડશે, સત્તા પલટો કરવાની કે એવી કોઈ વાત આવે તો જરૂર પડશે, એ સમયે જી ઈરાન વધારે મજબૂત રહેશે, મોટો ભૂભાગ છે, સારું છે. ઓકે. પણ ઇઝરાયલ વત્તા અમેરિકા જ્યારે થઈ જાય ત્યારે ઈરાન એની તોલે આવી ન શકે અને એમનું પલડું જરા હલકું થઈ જાય અને ઈરાન ઊભું ન રહી શકે ઇઝરાયલ વત્તા અમેરિકાની સામે. ઓકે. પણ જોવા જેવી વાત એ છે હેમંતજી, અને એના ઉપર કદાચ આપણે બહુ જ સરસ રીતે લક્ષ્ય મૂકવાની જરૂર છે જેથી દર્શકો અને બધા લોકોને ખ્યાલ આવે કે જો એર સુપિરિયોરિટી ક્લેમ કરે છે અમેરિકા અને ઇઝરાયલ, તો આ 7, 8, 9, 10 કેટલાય દેશો એના ઉપર મિસાઇલ ફોડવાનું કામ ઈરાન કરે છે, તો એને ઇન્ટરસેપ્ટ કેમ નથી થતી? આથી 2-2.5 દશકા પહેલા જયારે ઈરાક વોર થઈ ત્યારે પણ એક મિસાઇલને હવામાં જ આંતરી લે એવી મિસાઇલો, સ્કડ અને પેટ્રિયોટ મિસાઇલ વિશે બધા જાણે છે, આયર્ન ડોમ વિશે બધા જાણે છે. ચલો, આયર્ન ડોમ સંરક્ષણ આપે, પણ કેમ એ અર્લી વોર્નિંગ થી રોકાતો નથી? તો શું, પ્રશ્ન મારો એ છે, આપણો સામેથી પ્રશ્ન કરવો જોઈએ કે શું ટ્રમ્પ અને ઇઝરાયલ ઈરાનને ખરાબ ચિતરવા માટે, વૈશ્વિક નરેટિવ ઈરાનની વિરુદ્ધ કરવા માટે, કેટલાય દેશોને એ બોલતા કરવા માટે કે ઈરાન આવું કરે છે એટલે ઈરાન ખરાબ છે, ત્યાં શાંતિની જરૂર છે, શાંતિ કરો, શાંતિ કોણ કરી શકે? તો અમેરિકા કરી શકે, એ નેરેટિવ સેટ કરવા માટે સિલેક્ટિવલી ઈરાનને આ હુમલાઓ કરવા દે છે, એની મિસાઇલોને આતરતું નથી, એને રોકતું નથી. તો કેમ એ નથી થતું? જે તાકાત આપે ખામેનીને ખતમ કરવા માટે એર સ્ટ્રાઇકમાં કે મિસાઇલ સ્ટ્રાઇકમાં દેખાડી, એ તાકાત હવે કેમ ઓછી થઈ ગઈ અમેરિકા અને ઇઝરાયલની? તો આ પ્રશ્નોના કારણે ને લડાઈમાં આવા કેટલાય ડાયનેમિક્સ છે. અને એક સમય હતો, હેમંતજી આ કહીને પૂરું કરીશ, કે લડાઈ અને પછી રિઝીમ ચેન્જ કે સત્તા પરિવર્તન એ અંતતો ગતવા હેતુ હતો. પણ હવે એવી સ્થિતિ છે જે રશિયા યુક્રેનમાં પણ હોય કે લડાઈ એક સાધન છે તમારા વેપારિક અને બાકી બધા ડિપ્લોમેટિક હિતોને સર કરવા માટેની. તો આ લડાઈ ત્યાં સુધી ચાલશે કે ત્યાં સુધી ખેંચવા દેવામાં આવશે, જ્યાં સુધી, જે આજે ટ્રમ્પે કીધું એવું, ઈરાની વિરોધીમાંથી કોઈ આવીને નિગોશિએશન ટેબલ ઉપર બેસીને તૈયાર ન થાય, એક વિરોધ પક્ષ ઉભો ના કરે ત્યાં સુધી. બાકી ન્યુમેરિકલ સુપિરિયોરિટીમાં થતું રહેશે. આપણને એની શું અસર? જસ્ટ વન લાસ્ટ લાઈન હેમંતજી, કે આપને આની અસર પડતી જ રહેશે. એ સપ્લાય ચેઇનમાં પડશે, શેર બજારમાં પડશે, ક્રૂડ ઓઇલના ભાવમાં પડશે, આપણા ભારતીયો ત્યાં છે એમાં પડશે, યુએઈ જેવા યુએઈમાં જે આપણા ધાર્મિક સ્થાનો પણ છે ત્યાં પડશે, આપણા વેપારની જગ્યાએ પડશે. અસર સૌને પડવાની છે. અને આપણે ડિપ્લોમેટિકલી પણ ક્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવું છે એ પણ એક પ્રશ્ન રહેશે. સર, એક સવાલ એ પણ છે, આજે મેં એ જાણ્યું કે ફતા 2 એની હાઇપરસોનિક સુપરસોનિક એની મિસાઇલ છે એ એને છોડી. તો તમે એવું કીધું કે ઈરાન છે એની પાસે જબરજસ્ત મિસાઇલો છે. હવે તો આખું વિશ્વ જાણી ગયું છે કે મિસાઇલોના કેસમાં એની પાસે બહુ જ બધી રેન્જમાં મિસાઇલો છે. તો હજી એની પાસે કેટલો દારૂગોળો બચ્યો હશે? એટલે કે એની પાસે એવો કોઈ સરપ્રાઇઝ એટેક કરવા માટે હજી એટલો બધો જથ્થો બચ્યો હશે? લોકોના મનમાં આ સૌથી મોટો સવાલ થાય છે. જી, બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. અને પછી ક્યારેક કોઈ વિશેષ કાર્યક્રમમાં કે અલગ રીતે વાત થઈ શકે હેમંતજી. પણ 100 કિલોમીટર થી માંડીને 1000 કિલોમીટર ઉપર સુધી કવર કરી શકે તેવી, ઓકે, અને આ દરેક રેન્જમાં 5 થી 7 રેન્જ છે, 300 કિલોમીટર, 500, 700, 1000, આ દરેક રેન્જમાં એમની પાસે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 4 મિસાઇલો છે. અને જે લાક્ષણિકતા જે છે ઈરાનની મિસાઇલોની એ છે કે સસ્તી છે અને સરળ છે પ્રોડક્શન કરવા માટે. એટલે જો તીવ્ર હુમલો ઈરાન ઉપર ના થાય, એની બધી પ્રોડક્શન, મિસાઇલની સંગ્રહ તો ઠીક છે પણ એ સતત નવું પ્રોડક્શન પણ કરશે, એ સંપૂર્ણ રીતે ડિફંક ન થઈ જાય ત્યાં સુધી
એ નવી નવી મિસાઇલ બનાવી શકવાની ક્ષમતા પણ ધરાવે છે. ઓકે. એટલે અત્યારે એની મિસાઇલ ખૂટી જશે હા. એવા એક સોનેરી દિવસની રાહ જોવા પહેલા અત્યારે આજથી આ ઘડીથી કંઈક કરવાની જરૂર છે આ લડાઈને શાંત પાડવા. ઓકે નિરંજનભાઈ, કારણ કે સસ્તા અને ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. ઓકે નિરંજનભાઈ, એક સૌથી મોટો સવાલ એ છે કે એવું કહે છે કે ઓમાન છે એ પહેલેથી જ આ લોકોની વચ્ચે નેગોશિએશન્સનું કામ કરી રહ્યું છે, પણ ઈરાન દુબઈમાં, અબુધાબીમાં, રાધર બહેરીનમાં કે સાઉદીમાં, રિયાદમાં એ હુમલો કરે, લોકોને આ એક સરપ્રાઇઝ લાગે છે કે ભાઈ અત્યારના અમેરિકા આ દેશોનો ઉપયોગ નથી કરતું, આ તો વર્ષોથી કરતું આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિઓ આવ્યા ગયા પણ નવા બેઝ અત્યારે નથી બન્યા. અમેરિકાને એના વિમાનો ઉડાડવા માટે, કોઈના ઉપર એટેક કરવા માટે આ દેશોમાં વર્ષોથી, સદીઓથી એની પાસે આ બધો દેશોનો એ ઉપયોગ કરે છે ને એને મિત્રતા કેળવી છે. પણ આ વખતે ઈરાને આ દેશોને પણ ટાર્ગેટ બનાવ્યા કે જે કોઈ માની ના શકે. દુબઈમાં ને ત્યાં તો એવું કહે છે કે ભાઈ એના વિડીયોઝ ને એને બહાર નથી બતાવવા દેતા, બાકી એનું નુકસાન બહુ મોટું છે. રિયાદમાં એને હુમલા કર્યા, અબુધાબીમાં હુમલા કર્યા, એ દ્રશ્યો પણ આપણે જોઈએ છે. જે દેશો આપણે એવું કહીએ છીએ કે મુસ્લિમ દેશો છે, કંઈક ને કંઈક કોઈના કોઈ સંગઠનમાં ઈરાનના ભાગીદારો રહ્યા છે, એના ઉપર આ વખતે હુમલા થયા. એનું શું મેજર કારણ શું હોઈ શકે? એવું તો નથી ને કે આ બધા લોકો અત્યારે જ અમેરિકાની પડખે ગયા હોય ને એને બેઝ બનાવવા દીધા હોય ને ત્યાંથી એના વિમાન ઉડવા દીધા હોય. લાસ્ટ યર જયારે ઈરાન પર હુમલો થયો જૂનમાં, ત્યારે બેઝ તો આ બધા ના જતા, પણ એ વખતે આ કોઈ દેશોમાં હુમલા નહોતા થયા. આ વખતે એ કન્ટિન્યુ છે, હજુ પણ હુમલા થઈ રહ્યા છે. આપણે એક વાત અહીંયા સમજવી જોઈએ કે જે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો અને ઈરાને એનો જવાબ આપ્યો ઇઝરાયલ ઉપર હુમલો કરીને, અને સાથે સાથે ઘણા અરબ દેશો ઉપર પણ ઈરાન હમણાં હુમલો કરી રહ્યું છે. તો આમાં ખાલી ઈરાન અને અમેરિકા વચ્ચે જે વિવાદ છે અથવા ઈરાનની અમેરિકા સાથે દુશ્મની છે એટલી સીમિત નથી. આ મને લાગે છે કે હવે ઈરાન આ યુદ્ધનો ફાયદો મધ્ય પૂર્વનું જે રાજકારણ છે કે જેમાં ઈરાન અરબ દેશો પણ ઘણા વિવાદ છે, અને ઈરાન એક તરફ અને અરબ દેશો બીજી તરફ, એવી એક મુસ્લિમ જગતના વર્ચસ્વની લડાઈ જે હંમેશા એમની વચ્ચે રહે છે. તો ઈરાન એ બાબત પણ હવે એનો ફાયદો લેવાની કોશિશ અહીંયા કરશે કે એવી રીતે અરબ દેશો ઉપર હુમલો કર્યો છે. તો અમેરિકા, આ બધા દેશો અમેરિકાના સ્ટ્રેટેજિક પાર્ટનર છે, તો એ કારણ આગળ કર્યું છે. પણ એક મહત્વનું કારણ એવું પણ છે કે ઈરાન પણ હંમેશાથી અરબ સાથે એમની એક કોમ્પિટિશન રહી છે કે જગતનું વર્ચસ્વ ઈરાનનું રહે, કે એ લીડર બને આખા મુસ્લિમ જગતનું, અને અરબ દેશોનું પણ એવી ઈચ્છા રહે છે કે એ લોકો લીડર બને. આ એક જે મધ્ય પૂર્વમાં એમનો વિવાદ ચાલતો આવ્યો છે. બીજી વાત એવી છે કે આપણને જાણવું જોઈએ કે આ જે વિવાદ તો ઈરાન અને યુએઈ ની વાત તો એમના વચ્ચે સીમા વિવાદ પણ છે, કારણ કે ત્યાં પર્શિયન ગલ્ફ અથવા અરબ ગલ્ફમાં કોઈ ટાપુ શાળા છે, એની સ્ટ્રેટેજી વિશે બંને દેશોમાં વિવાદ છે. સાઉદી અરેબિયા સાથે પણ ઈરાનના વિવાદ છે. ઈરાન એના પહેલા પણ સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલા કરી ચૂક્યું છે, જ્યારે કોઈ યુદ્ધ નહોતું, જ્યારે અમેરિકાએ પણ હુમલો કર્યો હતો. તો મને એવું લાગે છે કે અમેરિકા અને ઇઝરાયલ તો એક હમણાં જસ્ટ આગળ, એટલે એનું કારણ કરી ઈરાન હવે પોતાનું એક જે વર્ચસ્વ છે એ સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યું છે. કેટલું સફળ થશે એ હમણાં કહી શકાય નહીં, કારણ કે એની ક્ષમતા કેટલી ટકી રહે છે, એમની સૈન્ય ક્ષમતા છે, કેટલી આ યુદ્ધમાં ટકી રહે છે એના ઉપર નિર્ભર થાય છે. પણ ઈરાનની કોશિશ એ રહી છે કે અમેરિકાની સાથે સાથે અરબ દેશો ઉપર હુમલો કરો, થોડું એક એમનું વર્ચસ્વ રહે, એમના પ્રત્યે સહાનુભૂતિ. फाइन शर्मा जी, एक लोगों के मन में ये भी सवाल है कि हम ज्यादातर ऑयल इंपोर्ट करते हैं जो ये मिडल ईस्ट के देश है वहां से आता है, रशिया से आता है, पर आता है वो हॉर्मुज की जो चैनल है वहां से आता है. लोगों के मन में ये सवाल है कि क्रूड ऑयल का भाव है वो बहुत बढ़ जाएगा और इंडिया में, गुजरात में भी ये पेट्रोल डीजल की प्राइसेस बहुत बढ़ेगी. लोगों के मन में ये सवाल है. क्या इन सब चीजों को लेकर एक कॉमन पीपल को चिंता करने की जरूरत है कि नहीं है?
हेमंत भाई, आपने एकदम सही कहा। अभी जो हॉर्मुज का जो ये चैनल है, यहाँ से करीब 20% जो क्रूड ऑयल है वो पास होता है। Okay. जितने भी मैन्युफैक्चरिंग कंट्री है वो सारा ऑयल वहां से पास ऑन करते हैं। और कुछ कंट्रीज के पास तो अपनी पाइपलाइन है, यूएई के पास पाइपलाइन है, सऊदी अरब के पास पाइपलाइन है, लेकिन बाकी सब कंट्रीज में जो सप्लाई होता है वो चैनल से ही होता है। तो फॉर श्योर इसका फर्क पड़ेगा। और अभी तो ऐसी न्यूज आ गई है कि ऑलरेडी ईरान ने वो ब्लॉक कर दिया है, ओके क्योंकि उस पे जो ईरान की जो फौज है उसका कब्जा है उस पूरे एरिया पे। तो उसका फर्क पड़ना स्टार्ट हो गया ऑलरेडी। तो क्रूड ऑयल के भाव आपने देखे होंगे 20-22% ऑलरेडी शूट अप हो गए, और ये आगे भी काफी ऊपर तक जा सकते हैं, 80, 90, 100 तक भी जाने की संभावना है। अच्छी बात यह है कि इंडियन गवर्नमेंट पहले से सचेत है और इंडियन गवर्नमेंट के पास अच्छी मात्रा में इसके रिजर्व है, जो उन्होंने पहले रशिया से लेके इन्होंने पहले बना के रखे थे, क्योंकि गवर्नमेंट थोड़ा विजनरी है। तो आई होप कि बहुत ज्यादा फर्क इंडियन गवर्नमेंट पड़ने नहीं देगी आम पब्लिक पे, और इसको जो रिजर्व है उससे बैलेंस किया जाएगा। बट ये श्योर है कि पूरे वर्ल्ड मार्केट में क्रूड ऑयल भी बढ़ेगा, गोल्ड सिल्वर भी बढ़ेगा, ये सारी चीजें शूटअप होने वाली है और स्टॉक मार्केट गिरने वाले हैं। ओके, अभी और गिरेगा मार्केट और अभी प्रेशर बना रहेगा मार्केट पे, क्योंकि जब तक क्लैरिटी नहीं आती है। हाँ। ईरान का कोई कंपटीशन नहीं है यूएस के साथ में या इसराइल के साथ में, वो ऑलरेडी जीत चुके हैं अपनी जंग। हाँ। लेकिन ये जो अनसर्टेनिटी है ये मार्केट को लाइक नहीं होती है, तो मार्केट कभी भी अनसर्टेनिटी को पसंद नहीं करता है। Okay. तो जब तक ये सर्टेनिटी नहीं आएगी, जो आने में करीब 2-3-4 वीक लग सकते हैं, जब तक मार्केट भी ऐसे ही चलने वाला है। ઓકે, ચુડાસમા સાહેબ, એક મુદ્દો એ હતો કે જ્યારે તમે સોનાનું બજાર તૂટે તો એક કોમન પીપલ છે ને એ સોનાની નજીક આવે છે, પણ શેર બજાર તૂટે ને તો એક સામાન્ય માણસ જે 5, 7, 10, 15,000, 20,000 રૂપિયા રોકનારો માણસ છે ને એ બજારથી દૂર જાય છે। તો સોનું છેલ્લા કેટલાક સમયમાં તૂટ્યું અને પછી જબરજસ્ત વધુ, અત્યારે ઓલ ટાઈમ હાઈ, એ રોજે રોજ નવા કોઈકનો કોઈક રેકોર્ડ તોડે છે। અમે સામાન્ય માણસે જોવાનું બંધ કરી દીધું, ભાઈ મારી રેન્જની બહાર છે। પણ માર્કેટ ખતરનાક રીતે એક નાના રોકાણકારને, જે સેલરાઇડ પીપલ છે, જે નાનો એનો બિઝનેસ કરે છે, એમાંથી કંઈક બચાવીને એના ભવિષ્ય માટે કંઈક મૂકી રહ્યો છે, રોકી રહ્યો છે, એને પણ એવું લાગે છે કે શેર માર્કેટ આ વખતે એનું પૂરું કરી નાખશે। બિલકુલ, માર્કેટમાં ગભરાટભરી સિચ્યુએશન ઊભી થાય આવા સમયે તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે। આપણે જેને સેન્સેક્સ શબ્દ વાપરીએ છીએ તેનું પૂરું નામ છે સેન્સિટિવ ઇન્ડેક્સ, મતલબ કે તેને ગુજરાતીમાં એવું બોલી શકાય કે સંવેદનશીલ સૂચકાંક। તો વાતમાં સંવેદનશીલતા બતાવે તેનું નામ જ સેન્સેક્સ છે। પણ આ વખતનો જે માહોલ છે તે કંઈક અલગ છે, કારણ કે જૂની માન્યતા પ્રમાણે એવી વાત હતી કે સોનાના ભાવ જ્યારે ઘટે ત્યારે મોટાભાગની ગૃહિણીઓ છે કે રોકાણકારો છે તે ખુશ થાય કે ભાઈ સોના ચાંદીના ભાવ ઘટ્યા અને મને રોકાણ માટેનો અવસર મળ્યો। પણ આ વખતે ભારતીય શેરબજારની પણ જો વાત કરવા જઈએ તો ઇન્વેસ્ટરની જે મેચ્યોરિટી લેવલ છે તે ખૂબ જ સરસ વધી ચૂકી છે, અને ખાસ કરીને ફાઇનાન્શિયલ લિટરસીનો જે દર છે તે પણ દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે, અને તેનું આંકડે રિફ્લેક્શન આંકડાઓમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી જો વાત કરવા જઈએ તો અત્યારે તે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર છે, મતલબ કે 31,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એસઆઈપી થકી ઇક્વિટી માર્કેટમાં આવી રહી છે। ત્યારબાદ ડીમેટ એકાઉન્ટ હોલ્ડરની સંખ્યા છે તે પણ દેશ આઝાદ થયો ત્યાર પછીના સૌથી ઉત્તમ સ્તર ઉપર છે। તો હવે એવું જોવા મળી રહ્યું છે કે જ્યારે માર્કેટમાં કોઈ ઘટાડો જોવા મળે તે જે મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો હોય અને જે રોકાણકારો પાસે અનુકૂળતા હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ તેઓ ક્વોલિટી કંપનીઓમાં પણ રોકાણ કરે છે। જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેઓ મ્યુચ્યુઅલ ફંડ થકી પણ લમસમ એમાઉન્ટ તેમના જૂના રોકાણમાં ઉમેરી રહ્યા છે। તો આ એક પરિપક્વતાની નિશાની છે, અને આ ટાઈપનો જ્યારે માહોલ જોવા મળે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા પર વિશ્વાસ રાખી અને રોકાણકારોનું જે કોન્ફિડન્સ લેવલ છે તે દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે। અને તેની પાછળનું પણ કારણ એક જ ગણી શકાય કે ઘણા બધા જે આર્થિક આંકડાઓ છે તે ભારતીય અર્થવ્યવસ્થાને સપોર્ટ કરતા આવી રહ્યા છે। તમને ઉદાહરણ સ્વરૂપે હું કહીશ કે ગઈકાલે જ જીએસટી કલેક્શનના જે આંકડા આવ્યા તે ગત વર્ષની સરખામણીમાં 8% વધીને 1,83,000 કરોડ રૂપિયા જેવા માતબર આંકડા આવ્યા છે। તો આ આંકડા ખૂબ જ સારા ગણી શકાય। ત્યારબાદ ઓટો સેલ્સના જે આંકડા આવ્યા તે પણ ડબલ ડિજિટ ગ્રોથ સાથે આવ્યા છે, જે પણ ભારતની અર્થવ્યવસ્થા ઉપર
લોકોનો ભરોસો દર્શાવે છે. અને ઘણા બધા એવા આર્થિક આંકડાઓ છે કે જે આ ભારતીય અર્થવ્યવસ્થાને સપોર્ટ કરતા આવી રહ્યા છે. અને દુનિયામાં કોઈ પણ અર્થતંત્ર અત્યારે એવું નથી કે જે 7-7.5% દરથી ગ્રો થાય. તો ભારતનું જે અર્થતંત્ર છે તે 7-7.5% દરથી ગ્રોથ થાય. અને બીજી પ્લસ વાત એ છે કે ભારતનું જે અર્થતંત્ર છે તેની ડિપેન્ડન્સી એક્સપોર્ટ ઉપર નથી. ભારતનું જે અર્થતંત્ર છે તેમાં 82% જે અર્થતંત્ર છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર આધારિત છે. મતલબ કે ખુદ ઉત્પાદક કરતા અને ખુદ વપરાશ કરતા છે. અને રિમેનિંગ જે 18% છે તે એક્સપોર્ટ આધારિત છે. તો આ વાતને લઈને પણ ઘણી પોઝિટિવ વાત છે. અને કદાચ સેન્ટિમેન્ટ ઇફેક્ટથી સમગ્ર વિશ્વમાં જ્યારે પેનિક હોય ત્યારે સ્થાનિક લેવલે થોડો ઘટાડો જોવા મળે તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે. અને રોકાણકારો તેને સ્વીકારીને જ ચાલી રહ્યા છે. એટલે તમે એવું કહો છો કે માર્કેટ જ્યારે ઘટી રહ્યું છે આ સ્ટ્રાઇક્સને કારણે માર્કેટ ડાઉન જઈ રહ્યું છે ત્યારે નવા લોકો આવી રહ્યા છે એવું તમે કહો છો? નહીં, નવા રોકાણ મારું એવું કેવું હતું કે જ્યારે માર્કેટ તૂટે તો સામાન્ય માણસ બિચારો એ આઘો જતો રહે ભાઈ આમ આ રીતે અમે આપણા કામનું નથી રહ્યું એમ. હું એક જે સામાન્ય સમજણ છે. નવા રોકાણકારો બી પ્રવેશ કરી રહ્યા છે અને જે જૂના રોકાણકારો છે તેમનું મેચ્યોરિટી લેવલ બી ખૂબ જ સારા લેવલ પર છે. અને જ્યારે પણ અવસર મળે ત્યારે તેઓ જૂના રોકાણમાં નવા રોકાણનો ઉમેરો કરતા રહે છે. ઓકે, માનો કે મહિનો કે સવા મહિનો આ જ સ્થિતિ ચાલી અને મેં હમણાં કીધું કે બ્રિટન, જર્મની અને ફ્રાન્સ પણ એ અમે કૂદી ગયા છે. તો શું આ સ્થિતિ લાંબી ચાલી તો પણ એ નાના માણસો માટે ઓકે હિતાવહ છે જે કંઈ થવાનું છે? બિલકુલ. પ્રથમ તો યુદ્ધની જે પ્રક્રિયા છે તેને 2 ભાગમાં વહેંચવી જોઈએ. હા, બહુ એક વર્ગ એવું છે કે જે એવું માની રહ્યો છે કે યુદ્ધની પ્રક્રિયા છે તે લાંબા સમય સુધી ચાલશે. અને જે દુનિયાભરના માર્કેટો અને ભારતીય માર્કેટના રોકાણકારો એવું માની રહ્યા છે કે યુદ્ધની જે પરિસ્થિતિ છે તે કદાચ આવનારા 3 થી 4 સપ્તાહ દરમિયાન પૂરી થઈ જાય. કારણ કે છેલ્લા 3 દિવસનો જે ઘટનાક્રમ છે તે એવું દર્શાવી રહ્યા છે કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે સંયુક્ત હુમલો ઈરાન ઉપર કરવામાં આવ્યો તેમાં ઈરાનને ખૂબ જ ડેમેજ થયું છે. અને તેની ટોચની જે નેતૃત્વ કરનારી જે નેતાગીરી છે તેમાંથી 40 થી 45 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અને ઈરાન લેવલે પણ બહુ જ મોટા પ્રમાણમાં ડેમેજ થતું જોવા મળ્યું છે. અને હવે પછી તેને સર્વાઈવ કરવું એ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે. અને બની શકે કે 1-2 સપ્તાહમાં જ ઈરાન દ્વારા કોઈ સરેન્ડર કરવામાં આવે અથવા તો અમેરિકન પ્રેસિડેન્ટની જે ઈચ્છા છે કે ઈરાનમાં સત્તા પલટો થઈ જાય અને તેઓ જે ઈચ્છે તેવી સરકાર આવી જાય તો માર્કેટમાં હાલની જે પરિસ્થિતિ છે તેના કરતા ખૂબ જ પોઝિટિવ પરિસ્થિતિ પણ જોવા મળે. કારણ કે ભારતની જો વાત કરવા જઈએ તો ઈરાન સાથેનો તેનો વેપાર તો ખૂબ સારો જ છે, પણ ખાડીના અન્ય દેશો સાથેનો વેપાર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. ખાસ કરીને ભારતીયોની જો વાત કરવા જઈએ તો 1 કરોડથી વધારે ભારતીયો ખાડી દેશોમાં અત્યારે છે. અને તેમના દ્વારા નિયમિત રીતે જે રેમિટન્સ છે તે ભારતમાં મોકલાવવામાં આવી રહ્યું છે. અને આ રીતની પરિસ્થિતિ જો લાંબા સમય સુધી જરૂરી રહે તો તે રેમિટન્સ ઉપર પણ અસર થાય અને ઘણા બધા ફ્રન્ટ ઉપર ભારતીય અર્થવ્યવસ્થાને થોડુંક નુકસાન જઈ શકે જો લાંબા સમય સુધી યુદ્ધની પરિસ્થિતિ રહે તો. ઓકે, ભરતભાઈ તમે દુબઈથી બેઠા છો. એક મોટો સવાલ જે સામાન્ય ગુજરાતીને છે એ છે કે રોજની 5-7 ફ્લાઇટો અમારે અમદાવાદથી ડાયરેક્ટ દુબઈ જાય છે. મુંબઈથી 25-30 ફ્લાઇટ એ રોજે દુબઈ ઉપડતી હશે ને ઉતરતી હશે. ત્યાં આટલા બધા લોકો એના કોઈ કામે આવ્યા હશે, કોઈ એના ધંધા માટે આવ્યા હશે, કોઈનું ટૂંકા ગાળાનું રોકાણ હશે, 2-4 દિવસમાં પાછા આવવાના હશે. તો આ આટલા બધા લોકો અત્યારે જે હશે એર રૂટ બંધ થવાને કારણે એને પાછા આવવાનો મેળ નહીં પડતો હોય તો એનું શું થતું હશે? એ ત્યાં શું કરતા હશે અથવા તો એ ક્યાં કોની મદદ માંગતા હશે? અને કોઈકની તો જરૂરિયાત પડતી હશે, કોઈક મુશ્કેલી તો પડતી હશે એમને. તો ત્યાંની અત્યારની દુબઈની સ્થિતિ છે શું? હવે તમે જે વાત કરી કે ત્યાંથી ઇન્ડિયાથી આવ્યા છે એ રનિંગ ઓન બધા આવતા જ હોય છે. વીકલી કમસે કમ હજારોની સંખ્યામાં ગુજરાતથી આવતા હોય છે. ઇન્ડિયાથી સમજો મહિનામાં લાખો માણસો આવજા થાય છે. પર ડેની 60 થી 70 ફ્લાઇટ ઇન્ડિયાની હોય છે. 70 to 80 ફ્લાઇટ્સ પર ડે. સમટાઈમ 100 ફ્લાઇટ 100 ફ્લાઇટ પર ડે ની આવજા થતી હોય. એટલે એ તમે કહો સાચું છે કે ભાઈ લોકો એટલા આવે છે જાય છે એટલે અટક્યા છે ત્યાં સ્ટક થઈ ગયા છે. ટુરિસ્ટ પણ આવ્યા છે, જે બિઝનેસ માટે આવ્યા હોય એ બધા સ્ટક થઈ ગયા છે. પણ આઈની ગવર્મેન્ટે એડવાઇઝરી જારી કરી છે કે જે લોકો અહીંયા અટવાયા છે એરપોર્ટ પર કે જે ફ્લાઇટમાં જતા હોય એને બધાને સગવડ આપવી કમ્પલસરી કરી નાખ્યું છે. હોટલો હોય તો હોટલ સ્ટે કરી દેવો કમ્પલસરી કરી નાખ્યો છે. એ લોકોને માટે બધી જ એડવાઇઝરી આપી દીધી છે હોટલોને અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટને.
કે કોઈ બી વ્યક્તિ અટવાયેલો છે એને બધો જ સપોર્ટ કરો. પ્લસ અમે લોકો અહીંયા વર્ષોથી રહીએ છીએ એટલે અમે પણ એક બધી અમારા ગ્રુપમાં અથવા અમે જાહેર કર્યું છે કે કોઈ વ્યક્તિને જરૂર હોય, તકલીફ હોય એઝ એ ઇન્ડિયન કે ગુજરાતી તરીકે તો અમે હેલ્પ માટે તૈયાર છીએ અને અમે અમારા બધા જ નંબર બધા લોકોને આપીએ છીએ. કોઈ ટુરિઝમમાં આવ્યું હોય, કોઈ સંબંધી હોય, કોઈ વ્યક્તિ ફેસબુક પરથી કોઈ કોન્ટેક્ટ કરે તો આજે ફેસબુક પર અમે જાહેર કર્યું છે કે કોઈ બી વ્યક્તિ હોય, ગુજરાતી હોય કે ઇન્ડિયન હોય, એને મદદ માટે બધા જ ઇન્ડિયન્સ આવ્યા છે સામે. ઓકે, લોકો એને રહેવા ખાવા પીવાની સગવડ માટે પણ અમે તત્પર છીએ, હેલ્પ માટે રેડી છીએ. પણ છતાં એવી કોઈ જરૂર પડે એવું લાગતું નથી અત્યારે, કારણ કે ગવર્મેન્ટ એડવાઇઝરી આપી દીધેલી છે, દુબઈ ગવર્મેન્ટ અને યુએ ગવર્મેન્ટ. તો જે વ્યક્તિ ટુરિઝમ થી આવ્યો છે, જે વ્યક્તિ બિઝનેસ થી આવ્યો છે, જે વ્યક્તિ સ્ટક થઈ ગયો છે, કે જેને જવાબ મળ્યું નથી ઇન્ડિયા, જે એરપોર્ટ પર બી હતા, એ લોકોને બધાને હોટલ ફ્રીમાં આપવામાં આવી છે. એરલાઇન્સ ને પણ એડવાઇસ કરવામાં આવી છે કે તમે આ લોકોને સપોર્ટ કરો, મેક્સિમમ થાય એટલો સપોર્ટ કરો અને એને હેલ્પ કરો. ઓકે, અમે પણ એડવાઇઝરી જારી કરી છે અમારા ગ્રુપ તરફથી, ગુજરાતી સમાજ તરફથી, કે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય ઓકે, તો અમે ઓન ધ સ્પોટ રેડી છીએ હેલ્પ માટે, સપોર્ટ માટે. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી ઓકે. સ્ટક થઈ ગયા એટલે નહીં આવી શકીએ કે પ્રોબ્લેમ છે. એ માટે અમે તત્પર છીએ અને કમસે કમ 35 થી 40 લાખ ઇન્ડિયન જે કમ્પલસરી રહે છે હા, એ તો અહીંયા સપોર્ટમાં છે જ, પણ આવેલા માણસો છે, આવજાવ કરવા માટે માણસો છે, એને પણ અમે સપોર્ટ માટે રેડી છીએ. એટલે એવી કોઈ ડરવાની જરૂર નથી અહીંયા જે આવ્યા એ લોકોએ કે કંઈક થઈ જશે અને પ્રોબ્લેમ આવી જશે. ભરતભાઈ, યુએઈ તો મોસ્ટ પ્રોગ્રેસિવ મુસ્લિમ નેશન્સમાં એનું નામ આવે છે. દુબઈ અને અબુધાબી જેવા શહેરોની ઓળખ હવે કોઈ ગુજરાતીઓને કરાવવાની જરૂર નથી. મોટાભાગના શહેરોમાં લોકોએ શહેરોથી પરિચિત છે, પણ એમને તો આ પ્રકારના હુમલાઓની કોઈ આદત નથી. રાધર એકબીજા દેશમાં ક્યાંક માથાકૂટ થતી હોય તો આ દેશો ક્યારેય જોડાઈ નથી જતા કોઈની સાથે. આ સિટીઝ એવું કહે છે કે ટુરિઝમ માટે મોસ્ટ સેફેસ્ટ જગ્યાઓમાંની એ બધી જગ્યાઓ છે ને ત્યાં એ એટેક થઈ રહ્યા છે. તો એક દુબઈમાં રહેનારા લોકો, આપણા ગુજરાતીઓ અત્યારે શું એ અનુભવી રહ્યા છે, એ કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ભરતભાઈ? તમારી વાત બિલકુલ સાચી છે. ક્યારે મેં જોયું નથી. એક શાંતિના સંદેશ માટે અમે રહેતા હતા. દુનિયાને એવો પણ સંદેશ ગયેલો છે યુએ તરફથી ને દુબઈ તરફથી કે બિઝનેસ માટે સેફ કન્ટ્રી છે, સિક્યુરિટી માટે સેફ કન્ટ્રી છે, કોઈ ઝંઝટ નથી, કોઈ હુમલા થતા નથી, કોઈ બધી બાબતથી સેફ કન્ટ્રી છે અને સેફ સિટી છે. હજી પણ સેફ છે અને હજી પણ સેફની આ લોકો જાળવી રાખી છે. એની ગવર્મેન્ટે એડવાઇઝરી માટે જાહેર કરેલી કે કોઈ પણ વ્યક્તિ આવેલો છે એને સેફટીની જરૂર છે તો પૂરેપૂરી સેફટી આપે છે અને આપવા માટે તત્પર છે એ લોકો. અને જયારે અમે કોઈ હુમલા જોયા જ નહોતા તો અમે ટીવીમાં જોતા હતા કે આ હુમલા થાય છે ઘણા દેશોમાં, પણ હવે અમે એ ટેવાયેલા નહોતા, સમજ્યા? ટીવીમાં જોતા હતા, પણ હવે અમે આજથી 2 દિવસ એવું લાગ્યું, થોડા ડર હતો સ્ટાર્ટિંગમાં કે આવું થશે, આમ થશે, મલબો નીચે પડ્યો હોય, એની સાલી પડી છે બે, તો એ જોઈ તો ડર લાગ્યો. પણ છતાં 2 દિવસની અંદર લોકોએ એકબીજા હૂફ આપી એકબીજાને, એકબીજા ગવર્મેન્ટ સપોર્ટ થી એમ કીધું કે કોઈ ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સામાન છે, પૂરતી રેણી કણીની વસ્તુ છે, આપણી પાસે ડિફેન્સ સિસ્ટમ બહુ સારી છે, એટલે લોકોને ભરોસો બેઠો એ ડરવાની જરૂર નથી. અને છતાં થોડો ડર રહે છે. કોઈ બી વ્યક્તિ સ્ટાર્ટિંગ છે, અમારા માટે પહેલું છે આ યુએ માટે કે આવો કોઈ હુમલો થયો જ નથી યુએ પર. ઓકે, આ પહેલો હુમલો છે એટલે થોડું ડર જેવું છે, પણ એવું કઈ ગભરાવા જેવું નથી. એમ સપોર્ટેડમાં બધી જ કન્ટ્રી છે, ઇન્ડિયન ગવર્મેન્ટ પણ સપોર્ટમાં છે, એટલે લોકોને હૂફ મળે છે અંદરથી. એટલે એમને ગભરવું નથી, પણ થોડો છતાંય મનમાં એમ રહે કે બહાર જેવું તો થશે, કાંઈ થશે, નહીં થાય, નહીં થાય, પણ ડઝન્ટ મેટર. એવી તકલીફ જેવું દેખાતું નથી અને બધા જે પહેલી ટાઈમ છે એટલે થોડું ગભરાટ મનમાં રહે છે. ફાઇન. જોશી સાહેબ, એક મને સવાલ એ હતો કે શું આ યુદ્ધ હવે મલ્ટીફ્રન્ટ થઈ ગયું છે? કારણ કે મેં એ પણ વાંચ્યું કે લેબેનોનમાં જે હિઝબુલ્લા એક્ટિવ થયું છે ને એને રોકેટ ફાયર કર્યા. સામે પક્ષે ઈરાક અને સિરિયાના પ્રોક્સી પણ એમ કે એક્ટિવ થઈ શકે એવી વાત છે. યમનથી હુથી જે બળવાખોરો જે અત્યાર સુધી લડતા એવા છે, આપણે જેને જોયા છે, એની સામેના દરિયામાં ઓપરેશન્સ પણ આપણે કેટલાક જોયા છે, એ લોકો પણ હવે ઈરાનના સપોર્ટમાં આ બધું કામ કરી રહ્યા છે. તો આજે મેં રશિયાનું એક સ્ટેટમેન્ટ વાંચ્યું કે ભાઈ અમે લોકો એમ કે મિડલ ઈસ્ટમાં ધ્યાન રાખી રહ્યા છીએ રશિયાને. તો લોકોને ડર છે કે અમેરિકા અને ઇઝરાયેલે ભેગા થઈને હુમલા કર્યા, એ પછી ફ્રાન્સ, બ્રિટન અને જર્મની જો આવે તો આ રશિયા જેવા દેશો પણ કોઈના કોઈ રીતે આ યુદ્ધમાં ભાગીદાર બનશે કે કેટલાક દેશો પ્રોક્સી થ્રુ આ યુદ્ધમાં જંપ લાવશે. તમને લાગે છે કે ટ્રમ્પ 4-5 અઠવાડિયા કહે છે પણ આ યુદ્ધ મલ્ટીફ્રન્ટ થાય, મહત્તમ મોરચે જો એટલે ઝાઝા મોરચા ખુલી જાય તો હજુ પણ એ બહુ લાંબુ જશે?
ચોક્કસપણે હેમંતજી, મલ્ટી ફ્રન્ટ તો આ યુદ્ધ થવાનું જ છે અને આમ જોવો તો ઓલરેડી થઈ ચૂક્યું છે. ઓકે, મલ્ટી ફ્રન્ટ ઉપર પછી આપણે આવશું એ પહેલા એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇનપુટ છે, આપને કહી દઉં કે આપ જુઓ, હા. ખાલી એક દેશ બીજા દેશ ઉપર હુમલો કરે છે એવું નથી, હા. એક દેશ ઉપર બીજો કોઈ આતંકી સંગઠન હુમલો કરે છે એવું નથી. હા. તાજેતરના સમાચાર પેલા હતું કે પ્રશ્નાર્થ ચિહ્ન તો શું છે, હા, કુવેતમાં અમુક અમેરિકી એરફોર્સ પ્લેન્સ શોટ ડાઉન થયા હા. કે પછી એ તૂટીને નીચે પડ્યા. કેમ પડ્યા એ ભેદી હતું. હમણાંનો જ ખુલાસો એ છે કે એ ફ્રેન્ડલી ફાયર કહેવાય, હા. મિલિટરીની ભાષામાં એને ફ્રેન્ડલી ફાયર કહેવાય. હા. કુવેતના જ સૈન્યને એવું લાગ્યું કે આ દુશ્મનના એરક્રાફ્ટ છે, એમણે એના ઉપર ગોળી ચલાવી અને એ પોતાની જ જમીન ઉપર રહેતા અમેરિકી એરક્રાફ્ટ હતા. જી, અને એમાં પણ મજાક, કારણ કે જીવ નથી ગયો એટલે થોડી મજાકની પણ વાત કરીએ ને. ફ્રેન્ડલી ફાયર ન થવું જોઈએ. સારી ટ્રેન્ડ આર્મ્ડ ફોર્સિસ આવું ના કરે. મજાકની વાત જોવો, કુવેતે એ વિમાનોને તોડી પાડ્યા અને કોઈની જાન ખુવારી થઈ નથી, તો એ વળતો પ્રહાર પણ કેટલો નબળો હતો. તો આ પ્રકારના પણ કોમ્પ્લેક્સિટીઝ, મલ્ટી ફ્રન્ટ અને એક જ ફ્રન્ટ એક પોતાના ઉપર જ ફાયર કરે, આવી વિચિત્રતાઓ પણ એમ કહેવાય હેમંતજી કે વોર ક્રિએટ્સ કેઓસ, કે અફરાતફરીને ગદર મચાવી દે એવું યુદ્ધનું કામ હોય છે ને એ વાતાવરણ અત્યારે થઈ રહ્યું છે. લેબનને એ હેઝબુલ્લા જેને સાચવી રાખ્યું, આ ખમેની જે ખતમ થયા એ પોતે સત્તા પર કાબીજ થયાના 2 વર્ષ પછીથી પ્રોક્સી ઓર્ગેનાઇઝેશન બનાવવા એ જેનો હેતુ હતો ને એ અને બનાવ્યા પણ ખરા, એ એના માટે લડે છે. આટલા વર્ષ સાચવ્યું, પણ હવે લેબનન એમ કહે છે કે અમારે હેઝબુલ્લાથી દૂરી રાખવી છે અને વી ડિસએસોસિએટ આવરસેલ્વ્સ ફ્રોમ ધેમ. એ આ ચોક્કસ થશે. રશિયાની આપણે વાત કરી, જરા કે આજ લાંબુ ખેંચાય તો, જે ખેંચાવાનું છે, અને ઈરાન જો એ નરેટિવ સેટ કરવામાં સક્સેસફુલ રહે કે એના એટોમિક એરિયાઝ જ્યાં એનર્જી માટે કામ થાય છે એના ઉપર અમેરિકાએ અટેક કર્યો અને આ વૈશ્વિક એટોમિક એનર્જી ક્રાઇસિસ ઉભી કરી શકે એમ છે, તો રશિયા, ચીન એ લોકો પણ આમાં ઝંપલાવી શકે. એટલા માટે નહીં કે ઈરાન સાથે દોસ્તી છે, એટલા માટે કે ઇઝરાયલ અને અમેરિકાને મિડલ ઇસ્ટમાં ડોમિનેટ નથી કરવા દેવું. દુશ્મનનો દુશ્મન મિત્ર એ સિદ્ધાંતથી પણ રશિયા, ચીન ઘૂસે તો એમાં ના નહીં, પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે ઘૂસીને પણ ઘણું નુકસાન કરી શકે. જે હમણાં આપણે તાજેતરમાં ઓપરેશન સિંદૂરમાં જોયું, ચાઇના કઈ રીતે સેટેલાઇટનો સપોર્ટ પાકિસ્તાનને પૂરું પાડતું હતું. તો યસ, આ એક કદાચ થોડો હળવો શબ્દ, હલકો શબ્દ, પણ અહીંયા ઉપયુક્ત છે એવું આ એક ખીચડી બની રહી છે હેમંતજી. સર, તમને લાગે છે કે રશિયા કોઈ પાર્ટ ભજવવાનું છે? આજે એણે જે સ્ટેટમેન્ટ કર્યું કે અમે લોકો નજર રાખી રહ્યા છીએ, તો લોકોને ડર છે કે રશિયા કૂદે તો આ યુદ્ધનો આખો ડાયમેન્શન જ ચેન્જ થઈ જાય. સિરિયામાં આપણે જોયું કે સિરિયા 10 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા જયારે સિરિયામાં અમેરિકા અલગ રીતે લડતું હતું, તો રશિયા અલગ રીતે એમાં કૂદ્યું હતું, લડતું હતું. જો અમેરિકા ના હોત તો રશિયા ત્યાં ના ગયું હોત. આમાં તો સીધું અમેરિકા અને ઇઝરાયલ છે, જોડે યુરોપના આ 3 દેશો આજે મેદાનમાં આવી ગયા, તો રશિયા શું કરે આમાં? એક્ઝેક્ટલી હું એ જ વાત કોટ કરતો હતો હેમંતજી, કે રશિયામાં કર્યું છે, કરેક્શન, સિરિયામાં રશિયાએ આ કામ કર્યું છે, અફઘાનિસ્તાનમાં રશિયાએ આ કામ કર્યું છે, બીજી કેટલીય જગ્યાએ રશિયા આવું કરતું આવે છે. આખી કોલ્ડ વોર શું હતી આપણે જાણીએ છીએ. તો અમેરિકાના વધતા ડોમિનન્સને અટકાવવા માટે રશિયાએ આ કરવું પડે, અને એ જગ્યાએ જ્યાં રશિયા ખરાબ ચિતરાય છે યુક્રેન સામે એગ્રેસર તરીકે, તો એ જ રીતે ઇઝરાયલ અને અમેરિકા અહીંયા અગ્રેસર રીતે ચિતરાય તો રશિયાને તો આનંદ થશે અહીંયા આવવામાં અને જોડાવામાં કે હું આ ઇઝરાયલ અમેરિકાની સામે જંગે ચડું. એ થશે જ. અગાઉ આપે એક પ્રશ્ન પૂછ્યો તો કોઈ બીજા પેનલિસ્ટને, એની સાથે પણ વાત કરતો કે કેમ બીજા દેશો ઉપર, જે આરબ દેશો છે એના ઉપર એટેક કરવો? તો આ જ બધા આરબ દેશો કહેવાતા દીવા સ્વપ્ન જેવા ઇસ્લામિક બ્રધરહુડની વાતો કરી, ક્રૂડ ઓઇલનો અને એમાંથી કમાણીનો બટવારો કેમ કરવો એની બધી વાતો થઈ, પણ આ ઇસ્લામિક બ્રધરહુડ ક્યારેય એક ઇસ્લામિક રાષ્ટ્ર બીજા ઇસ્લામિક રાષ્ટ્રની બહુ મદદે આવ્યું નથી. જોર્ડન, તર્કીએ, પાકિસ્તાન એવા અમુક લોકોએ ક્યારેક એકબીજાની મદદ કરી છે. બાકી જયારે 6 ડે વોરમાં ઇઝરાયલે આસપાસના કેટલાય દેશોને ખતમ કર્યા પછી કોઈ પાછા આવ્યા નથી. આ બધાએ અમેરિકાને મિલિટરી થાણા બનાવવા દીધા છે. અને ન ભૂલીએ કે આ આખા વિસ્તારમાં
એકમાત્ર શિયા ડોમિનેટેડ, શિયા અને સુન્ની, એકમાત્ર શિયા ડોમિનેટેડ મુસ્લિમ રાષ્ટ્ર હોય તો એ ઈરાન છે. એટલે નેચરલી જ એક સંબંધ, એક જેને કહો કે એક ડીએનએ નથી એક પ્રકારની જો વાત કરીએ તો. એટલે સ્વાભાવિક છે, ભલે આપણને થોડું અલગ લાગે, અજુગતું લાગે, પણ ઓલરેડી દૂરી થઈ ગઈ હતી. આ બધા રાષ્ટ્રોએ ઇઝરાયલ સાથે, યુએઈએ, સાઉદી અરેબિયાએ, કહેવાતા મુસ્લિમ ધર્મગુરુ એવા સાઉદી અરેબિયા રાષ્ટ્રએ ઇઝરાયલ હારે ટ્રીટીઓ કરી લીધી છે. એટલે ઈરાનને તો ખટકે જ છે. આ તો પોતાનાએ દગો કર્યો હોય એવું. એટલે એ તો વધુ ને વધુ એટેક કરશે જ આ ઇસ્લામિક રાષ્ટ્રો પર. નિરંજનભાઈ, એક સવાલ એમણે અરબ અમીરાત પછી સાઉદી અરબની વાત કરી જોશી સાહેબે. એક થોડા સમય પહેલા શહેબાઝ શરીફ ત્યાં સાઉદીમાં જઈને કંઈક ડિફેન્સના બધા કરારો કંઈક કરી આવ્યા હતા કે ભાઈ, પછી એનું કંઈક જોઈન્ટ સ્ટેટમેન્ટ મેં વાંચ્યું હતું કે ભાઈ સાઉદી ઉપર હુમલો એમ કે પાકિસ્તાન ઉપર ગણાશે ને પાકિસ્તાન ઉપરનો હુમલો એ સાઉદી ઉપર ગણાશે. તો આ તો ઇઝરાયલ ને અમેરિકાએ હુમલો કર્યા પછી ઈરાન તો સાઉદી સુધી પહોંચી ગયું. તો આ બધા લોકો શું એ બધા ડિફેન્સના પેક્ટ કરી આવ્યા, કરારો કરી આવ્યા, અને ગામમાં એવું બતાવતા હતા કે સાઉદી અમારી જોડે છે અને આખા વિશ્વની તાકાત એમ કે અમે એક મુઠ્ઠીમાં લઈ લીધી છે. તો રિયાદમાં આવડા મોટા હુમલા થયા તો પાકિસ્તાન એકદમ ચૂપ છે. એની પાસે કોઈ એવી શક્તિ નથી કે આ બંને દેશોને એ એટલીસ્ટ કોઈકનો પક્ષ લઈને પણ કહી શકે. ના, ભલે પાકિસ્તાને સૌદી અરબ સાથે સુરક્ષા કરાર કર્યા છે, પણ પાકિસ્તાનની એટલી શક્તિ નથી કે કોઈની હમણાં સૈન્ય મદદ કરી શકે. કારણ કે આપણે જાણીએ છીએ હમણાં પાકિસ્તાનમાં પણ જે બધા સિક્યુરિટી એમની સિચ્યુએશન છે એ બહુ સારી નથી. કારણ કે બલુચિસ્તાનમાં મોટો બળવો થઈ રહ્યો છે. બલુચિસ્તાનમાં, પછી ખૈબર પખ્તુનખ્વામાં ચાલી રહ્યા છે. પાકિસ્તાનનું પોતાનું હમણાં અફઘાનિસ્તાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનની કેટલીક સૈન્ય જે પોસ્ટ છે એના ઉપર કબજો કર્યો છે, ખતમ કરી છે, એ બધું થાય છે. તો પાકિસ્તાન હમણાં એક પોતાની લડાઈ લડી રહ્યું છે. તો એમાં મને નહીં લાગતું કે, અને એમ પણ પાકિસ્તાનની ભૂમિકા ભલે હમણાં કેપ્ટન જોશી સાહેબે બરાબર વાત કહી કે બધા ઇસ્લામિક દેશ છે અને ઇસ્લામિક મુસ્લિમ બ્રધરહુડની વાતો કરે છે, પણ એક કોઈ પણ એટલે એક નથી. અને કોઈ દેશ જ્યારે આવી મુશ્કેલની ઘડી આવે છે ત્યારે એકબીજા સાથે ઉભા રહેતા નથી. હવે એ જ વાત હું થોડી આગળ લઈ જઈને એવું કહીશ કે ઓઆઈસી, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોન્ફરન્સ નામનું સંગઠન છે, જે વિશ્વમાં યુનાઇટેડ નેશન્સ પછીનું સૌથી મોટું સંગઠન છે. એમાં 57 દેશોના સદસ્ય છે. તો એ આટલું મોટું ઇસ્લામનું સંગઠન કહેવાય છે, પણ એની પણ કોઈ પણ જે સમસ્યાઓ છે મુસ્લિમ જગતમાં એમાં કોઈ ભૂમિકા રહી નથી, અને કોઈ પણ એમની જે સમસ્યા છે એનું સમાધાન આજ સુધી એ ખોલી શક્યા નથી. કે જે પેલેસ્ટાઇનનો સવાલ છે એના ઉપર વાતો બધા કરે છે, પણ એનું કોઈ સમાધાન નથી. આજે પણ ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે, એના ઉપર પણ એમની કોઈ ભૂમિકા નથી કે અથવા કોઈ એ સોલ્યુશન આપી શકતા નથી. તો મને લાગે છે કે આ બધા એટલે ડિવિઝન્સ છે. અને એક વાત સાચી છે કે જે સુપર પાવર્સ જેને કહેવાય છે કે જે અમેરિકા જેવા દેશ છે, અથવા આપણે રશિયાની પણ વાત કરીએ છીએ, તો રશિયા આમાં ઇન્વોલ્વ થાય કે નહીં એનો સવાલ છે. તો એનું એક કારણ એવું છે, રશિયા નજર એના માટે બનાવી રાખ્યું છે કારણ કે હવે રશિયાના જે મિત્ર છે દુનિયા એ હવે એક પછી એક ઓછા થતા જાય છે. કારણ કે આપણે વેનેઝુએલામાં જોયું, હવે એમાં જે રશિયાના જે મિત્ર હતા હવે એ ત્યાં સત્તા પરિવર્તન થયું. ઈરાન રશિયાનું એટલું ક્લોઝ પાર્ટનર છે, પણ એમના પણ હવે જે એમની જે સર્વોચ્ચ નેતા હતા એમની હત્યા થઈ ગઈ છે. રશિયાને હવે ખાલી મિડલ ઇસ્ટમાં જ નહીં પણ આખી દુનિયામાં બહુ મિત્ર રહ્યા નથી. એટલે રશિયા તો ખાસ આના ઉપર નજર રાખશે જ. અને હવે રશિયાનું એક જે બચ્યું છે તો સિરિયામાં થોડો પ્રભાવ છે, અને ઉત્તર આફ્રિકાના દેશો જેવું લિબિયા છે તો ત્યાં થોડો રશિયાનો પ્રભાવ છે. ત્યાં રશિયાના જે પ્રોક્સી ગ્રુપ્સ છે એ બધા હમણાં એક્ટિવ છે. તો રશિયાની નજર રહેશે, અને કેટલું આગળ જશે એના ઉપર રશિયા પણ કેવી કાર્યવાહી કરવાની એ નક્કી કરશે એમની ક્ષમતા પ્રમાણે. એ યુક્રેનના યુદ્ધમાં એટલે હમણાં ઇન્વોલ્વ છે, તો એમાંથી જેટલી ક્ષમતા હશે એટલી તો એ મિડલ ઇસ્ટમાં પોતાનો પ્રભાવ કાયમ રાખવાની કોશિશ કરશે. ઓકે, એક બ્રેક લઈએ. બ્રેક પરથી જયારે પાછા આવીશું તો એ ચર્ચીશું કે અમેરિકાના 3 સૈનિકો શહીદ થયા. અત્યારે બહુ જ લોકોના મનમાં એ સવાલ છે કે શું ખરેખર
ગ્રાઉન્ડ ટ્રુપ્સ એટલે આપણે જેને આર્મી કહીએ છીએ એ જમીન પર અમેરિકા અને ઇઝરાયલ ઉતારશે કે કેમ ઈરાનની ધરતી પર. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીશું તો આ સવાલ પર પણ ચર્ચા કરીશું.